મારું નામ ચૌધરી પ્રકાશભાઈ રાવતાભાઈ, ગામ ચારડા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. ઉંમર છે 40 વર્ષ, 12 પાસ. અને કેટલા વર્ષથી આ પશુપાલન વ્યવસાયમાં? 2015 થી. પહેલા કરતા પણ હું 2015 થી કરું. પ્રકાશભાઈ કેટલી ગાયો છે અત્યારે હાલમાં? ગાયો 33. 33 ગાયો. હાલ 33 ગાયો માટે 25 ગાયો દોવા વાળી છે, 3 રેડલીઓ છે ને 5 ગાય ડ્રાઈવ છે. એટલે હાલ 600 લીટર દિવસ. ગઈ સાલ 50-51 લાખ નું થયું હતું. હા, આ સાલ 60 પોકી જશે. એક પશુની અંદરથી 2 લાખ રૂપિયા નફા હાથે 2 લાખ થઈ જાય. હાલની તારીખમાં એવરેજ ગાય તમારી પાસે કેટલા લીટર વાળી? 10 અમારે 15 લીટર વાળી પર ટેક. હા, દિવસનો 30. હા. આખા દિવસનો ખર્ચો કેટલો થાય? ખર્ચો 10,000 નો થાય. હાલ આવક હાલ 22,000 નું દૂધ થાય પર ડે નું 22,000. હા. હવે એમના પાસે પેલા પેડોમીટર લગાડે પશુની અંદર આપણે જે પશુ હીટમાં આવે, ગરમીમાં આવે, એ બધું એ કેટલી ગાયો તમે લગાવેલા છે? પેલા આપણે બનાસ ડેરી 4 વખત જિલ્લામાં પહેલો નંબર આવેલો. અચ્છા, ઓકે. 16, 17, 18, 19, 20. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજની મુલાકાત છે આપણા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ટાંકા ગામે. ટાંકા ગામ એક એવું ગામ છે ને, ત્યાં તમે કોઈ પણ ઘરે જો ને, કોઈ પણ ઘરે, તો ત્યાં તમને 15-20 થી નીચે પશુ જોવા ન મળે. લગભગ 90%. પ્રકાશભાઈ, લગભગ બધી જગ્યાએ. અને આ ધાનેરા તાલુકાની અંદર છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકો હંમેશા મોખરે છે દૂધની અંદર. સૌથી પહેલો નંબર ધાનેરા તાલુકાનો, પછી બીજા ગામ. ધીમે ધીમે ડાઉન થાય છે, ખબર નહીં. એ આપણે પ્રકાશભાઈ જોડે માહિતી લેશું. તો પેલો પ્રકાશભાઈ નો એકવાર આપણે પરિચય લઈને વિડીયો આપણે ચાલુ કરીએ. પ્રકાશભાઈ, એકવાર તમારો પરિચય આપી દો. એટલે મારું નામ ચૌધરી પ્રકાશભાઈ રાવતાભાઈ, ગામ ચારડા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. પ્રકાશભાઈ, કેટલી ઉંમર, કેટલું ભણ્યા? એકવાર કહેશો. ઉંમર છે 40 વર્ષ, 12 પાસ. અને કેટલા વર્ષથી આ પશુપાલન વ્યવસાયમાં? 2015 થી. પહેલા કરતા પણ હું 2015 થી કરું. મતલબ આખો તમારો ફૂલ એફર્ટ 2015 થી ચાલુ થયો. બરાબર. મારે કેટલું જાણવું છે કે પશુપાલન ધાનેરા તાલુકાની અંદર એચએફ ગાયો એટલે હબ કહેવાય. આ વખતે તમે જ કીધું કે ચોથા નંબરે ગયું. એવું વાતો કરે માણસો, પણ કોઈ ખબર નથી. ઓપડા પર નથી એવું કે આ ધીમે ધાનેરાની અંદર કઈ દૂધ ઓછું થયું કે બીજા લોકો વધારે ભરાવા માંડ્યા? બીજા વધારે ભરાવેલા એવું જ છે ને. અમારા ગામમાં, અમારા ડેરીમાં ગઈ સાલ 8,000 લીટર દૂધ હતું, હમણાં 10,000 થાય. 2,000 વધારે ગઈ સાલ. દરેક ડેરીની અંદર તો ઘણા બધા લોકો એવું કે પશુપાલનમાં કેવું રહે છે, ધીમે ધીમે પશુપાલન વધતું જાય છે. અને આવનાર સમય પણ પશુપાલન નો જ હશે, હું તમને લખી આલું. કારણ કે લોકો અત્યારે ધીમે ધીમે પશુપાલનની અંદર પોતાનું પ્રોફેશન બનાવવા માંગે છે. ઘણા બધા લોકો આની અંદર આવવા માંગે છે. જેમ પ્રકાશભાઈ કીધું, મેં 2015 થી ચાલુ કર્યું, કોઈ લોકો 2020 થી ચાલુ કર્યું, કોઈ 23 થી કરે, કોઈ હવે નવો સ્ટાર્ટઅપ કરે છે. તો આપણે હવે પ્રકાશભાઈ જોડે એ સમજશું કે એમની પાસે કેટલી ગાય. બહુ હાઈટેક તબેલો છે, વ્યવસ્થિત એકદમ એમનું કન્સ્ટ્રક્શન છે. પેલા એમનું બીજી હતું, ત્યાંથી અહીંયા લાવ્યા. ધીમે 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 આખું સેટઅપ કર્યું. આપણે એમને પૂછીશું કે ક્યાંથી ગાયો લાવી છે, કેટલી ગાયોથી શરૂઆત કરી હતી અને અત્યારે કેટલું દૂધ ભરાવે છે. ગઈ સાલ કરતા આ વખતે એમનું કેવું, શું વિઝન છે આગળનું? પ્રકાશભાઈ, કેટલી ગાયો છે અત્યારે હાલમાં? ગાયો 33. 33 ગાયો. પેલા કેટલી ગાયોથી શરૂઆત કરી? શરૂઆત તો 10 ગાયોથી કરી હતી 2015 થી. હા. પેલા એમ 5-7 ગાયો તો છેક 1998 થી રાખતા હતા. 15 માં વધારે કરી, ધીમે ધીમે તો વધારે 60 સુધી ગાયો પોકાડી. અચ્છા, 60 થી પછી 33 માં ફરી. એટલે અમે બે ભાઈ જુદા પડ્યા, એટલે બીજા ભાઈ ને એટલી ને એટલી 33 ગાયો. 33 મારી જોડે શરૂઆત કરી. ક્યાંથી ગાયો લાવ્યા? ગાયો તો હોય પાલનપુર જોડે, બનાસકાંઠાની. મિત્રો, પેલા જે વડગામ, પાલનપુર, ખેરાલુ આ બધું જે પટ્ટો હતો ને, પ્યોર હબ હતો મારા ખ્યાલ. કારણ કે મને યાદ આવે છે 1990 ની મારા ફાધર ખેરાલુ થી 2 ગાય એચએફ લાયા હતા, ત્યાં નથી. અને એ ત્યાં ગાયોનો આખો એકદમ બધા લોકો એચએફ ગાય હતી. આપણે બધા જોવા જતા કે એચએફ ગાયો ક્યાં મળે છે. બરાબર. કેવું 40 લીટર દૂધ કરતી પેલા. હા, 100% કરતી. બ્રીડ તો હતું પેલા. અત્યારે હાલની તારીખમાં તમારી પાસે 33 ગાયો છે, એમાંથી કેટલું દૂધ? હાલ 33 ગાયો માટે 25 ગાયો દોવા વાળી છે, 3 રેડલીઓ છે ને 5 ગાય ડ્રાઈવ છે. એટલે હાલ 600 લીટર દિવસ નું દૂધ. એટલે ઈફર સાથે તમારી પાસે 33 બધે કોઈ બીજું વધારાનું 34 માં માલ નથી એમ ને? ભેંસો 5 ભેંસ મોટી અને બીજી પાડીઓ છે 15 ટોટલ. બરાબર. એવરેજ કેવું દૂધ પડે છે? એવરેજ ગઈ સાલ 50-51 લાખ નું થયું હતું. હા, આ સાલ 60 પોકી જશે. 33 ગાય માંથી? હા, 33 ગાય ને 5 ભેંસ. 5 ભેંસ એટલે 35 ની અંદર ગણો, 35-37 ની અંદર. ખૂબ સારું કહેવાય. એવરેજ એક ભેંસ, સોરી, એક પશુ ની અંદર થી 2 લાખ રૂપિયા નફા હાથે 2 લાખ થઈ જાય. નફા સાથે. ગઈ સાલ કેટલો નફો આવ્યો? ગઈ સાલ 13 લાખ.
13 લાખ આ વખતે કેટલી ગણતરી થઈ? આ વખતે હવે ટકાવારી શું ખબર પડે, દૂધ તો વધશે ગઈ સાલ કરતા 8 લાખ નું વધારે, 10 લાખ નું વધારે થઈ જાય. હાલ તો 45 થઈ ગયું હોય. બધી ગાયો જે છે હાલની તારીખમાં તમારી પાસે જે ગાયો છે એ બધી વેચાતી લાયેલી છે? ના, ઘરની 50% ઘરની, બીજી વેચાતી લાયા. લાવવાનું ચાલુ છે અત્યારે હાલમાં? ના, એટલે કોઈ ઘરની ગાય મોટી થાય ને વેચે ને તો બીજી નવી લાવવાની. ઉછેર નથી કરતા? ઉછેરી ચાલુ હોય. ઉછેર ચાલુ. કેટલી ગાય મતલબ કે ઈફર તમે ચાલુ કરી? 2 3 એક વર્ષની તૈયાર કરવા વધારે ને. પેલા શું વધારે પાડીઓ ભેંસો વધારે હતું. ભેંસો મેં 25 પાડીઓ બની હતી પેલા લાવી હતી. બરાબર. એના માંથી ભેંસો તો હવે તો રાખી હોય તો 200 300 પોકી ગયો, બધી વેચી મારી. આ હમણાં છે ને એ બધી એના પરિવાર જ છે. કેમ વેચી કેમ મારી? એટલે તૈયાર કરવા માટે કીધું કેવું રે ભેંસો લોકો બધા મજા ના આવે એટલે વેચી મારી. શું મજા ના આવવાનું કારણ શું? એટલે દૂધ ઓછું હાલે. દૂધ ઓછું અને મહેનત કરતા હતા. મેં કીધું એનું કદાચ ઘટાડીને ભેંસોનું વધારે ઘરની જ તૈયાર કરી હતી પણ કોઈ બરોબર સેટિંગ નથી. થોડીક દોવાની તકલીફ પડતી હશે, માણસો નથી રહેતા, માણસો નથી રહેતા અને ઘણી બધી તકલીફો. અને એચએફ ની અંદર આ સુવિધા મળી જાય કોઈ ન હોય તો જાતે એટલું કરી નાખા. 33 ગાયને જાતે મતલબ મશીન લગાવો 2 કલાકમાં દોઈ અને છૂટા વાળા ફરતી હોય એટલે એનું કોઈ સોણ બોણ લેવાનું હોતું નથી. આ ટીએમઆર ખવડાવવા એટલે એમાં ફાયદો, લીલું ન વાડવું પડે, બહારથી કોઈ લાવવું ન પડે. ટીએમઆર ખરી રાઈટ વાત. હાલની તારીખમાં એવરેજ ગાય તમારી પાસે કેટલા લીટર વાળી? 10 અમારે 15 લીટર વાળી પર ટેક. દિવસનો 30? 30 થી ઉપર નીચે? ઉપર ખરી પણ એમ નીચે નહીં કોઈ. કઈ કઈ ગાયો છે તમારી પાસે એવી કે જે કે 30 લીટર આપતી હોય કે 20 લીટર? મતલબ એમ તો હાલ હમણાં 38 39 લીટર દૂધ હશે. એક આરિયા છે. પાછળથી બતાવો. પછી આ 30 લીટર વાળી ઘરની તૈયાર કરેલી? આ ઘરની છે. આ ઘરની છે. આ રેડલી ઘરની, આ પેલી જ છે. 50% ઘરની, મોટા ભાગે 50. વાળો આ બે રેડલી તૈયાર થઈ ને આ ઘરની પોરની. આ બે એની અંદર તમે જે સિમેન્ટ મુકાવો છો? સિમેન્ટ તો પણ બનાસ ડેરી ને, બીજું બહાર નું કોઈ સોર્ટેડ કે એવું કઈ ના, એવું નહીં. ડેરી ના આવે નહીં. જે ડેરી ના આવી રહી છે. બરાબર. ડેરી ને હવે તો ટોપ આવે. હવે ડેરી માં ખરીદવા માંડ્યા, સારા સિમેન્ટ આપવા માંડ્યા. બરાબર. આ કિચડ નથી થતું મતલબ ચોમાસાની અંદર? ચોમાસામાં ઢાળ પાડેલો એટલે નહીં થતું. આ કહું ને કોઈ આ મને હોય ચોથા મહિના મેં હોય ચાલુ કર્યું હોય, માંથી લીધું નથી કોઈ જેવું. બધું અંદર જ પડ્યું હોય. બરાબર. ઢાળ પાડેલો એટલે નીકળી જાય પાણી તો. અને તો આ શેડ નું પાણી એક જ જગ્યાએ ઉતરે હોય, પાઇપ ગોઠો એટલે એનું ઉપરલું નેળીઓ નોખેલું હોય ને. કેટલા બાય કેટલાનું બાંધકામ કરેલ? 70 125. 70 125 ફૂટ લંબાઈ, 125. હમણાં જ કર્યું છે ને? હમણાં ચોથા મહિના પેલા હતું. 2015 માં કરેલો હતો. અહીંયાથી ઉખાડીને ઓલા આવ્યું. કેટલો ખર્ચો ટોટલ થયો છે? એ વખતે 15 લાખ કરવું હોય આવું કદાચ તો કોઈને એ વખતે 15 લાખ થયા હતા. હમણાં તો શું જૂનું હતું એટલે મજૂરી થઈ 3 લાખ રૂપિયા મજૂરી થઈ. પેલાથી લાવીને હોય ફિટ કરવાનું. 15 લાખ રૂપિયા એટલે પેલા 2015 માં 15 લાખ થયા હતા. અત્યારે કદાચ કરવું હોય? અત્યારે તો હવે હમણાં હાલ 300 રૂપિયા ફૂટ ના એવું કહે માણસો કે 300 રૂપિયા થાય. એટલે આ 10,000 ફૂટે 30 લાખ રૂપિયા થાય. કેમ કે પતરાના 185 રૂપિયા ફૂટ નો ભાવ. બીજું લોખંડ લાગે, મજૂરી લાગે, એમ 300 થઈ જાય. તો મિત્રો આ પ્રકાશભાઈ ને મતલબ આવી રીતનો આખો ખુલ્લો શેડ છે. હવે એમણે આગળ થોડોક આરસીસી કરેલ છે. રાત મતલબ હોજે ભેંસો અહીંયા ગાય દોવા માટેની જગ્યા. બધી ગાયો અહીંયા ખાવા. આ બધી ગાયો અહીંયા હોજે આવતી રહે. અને કોઈ તકલીફ પડતા નહીં આ દોવા માટે? ના, તો હજુ કોઈ નહીં પડતો, ઉખડવું પડશે એને કદાચ. હે ને આપણે સાંજે લાવવા મળતી પેલા દરવાજે લાવો. હા રે ને, અહીંયા ગેટ લાગેલો છે, અહીંયાથી અંદર આવી જાય બધી. આ બાજુ પેલા ગેટ થી અરે ને ગેટ. બરાબર. સીધી અંદર ખોણ નોખી અને આ ફિટ કરી દેવાનો એટલે ઓટોમેટિક અંદર જતી રહે. મારે તમારી પાસે એ જ જાણવું છે. ઘણા બધા પશુપાલકો એવું કહેવા માંગે કે એચએફ ગાયનો ફાર્મ વાયબલ એટલે મતલબ એકદમ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે શું કરવું પડે? ઘણા લોકોને ફરિયાદ આવે છે કે રિપીટ થાય. ઘણા લોકો એવું કહે છે ગરમી લગાડે. ઘણા લોકો એવું કહે કે આપણે લાવીએ ત્યારે મરી પણ જાય છે. ઘણા બધા પ્રોબ્લેમ એચએફ ગાયની અંદર મતલબ નાનો છોકરોને આપણે મોટું કરવું હોય ને એટલી કાળજી રાખો ને એટલી કાળજી આની અંદર. એવું એટલું બધું નથી. તો તમે આ એવું નહીં લાગ્યું હજુ સુધી.
હેલ્થી ગાયો તમે રાખો છો એટલા માટે તમારી પાસેથી? અમને હજુ સુધી એવું કે ભાઈ મરી જવું ને એવું નહીં બન્યું. કોઈ કુદરતી કોઈ બીમાર થઈને મરી જાય, પણ એમ કે હવે કમ્પ્લીટ હોય ને મરી ગઈ રિપીટ ને પ્રશ્ન રહે. પણ રિપીટ માટે મિનરલ 24 કલાક ચાલુ રાખો તો રિપીટ ના પ્રશ્ન રહેતા નથી. બરાબર. અને હાલ તો હમણાં આ જે TMR છે ને એનાથી રિપીટ ના પ્રશ્ન મટી જાય. મિત્રો એ TMR ખવડાવે છે, હું તમને વ્યવસ્થિત ત્યાં જઈને બતાવીશ કે શું શું ખવડાવે કઈ રીતે ખવડાવે. બરાબર. એની પહેલા ઉનાળામાં હોપવાના ના એવો પ્રશ્ન અમારે એ નથી હોપવાનો. એવું? ના બિલકુલ નહીં. બિલકુલ નહીં. પહેલાય નતો ને આજે નથી. એનું કારણ શું છે? બધા લોકો જગ્યાએ અમારે આ હાઈટ હે ને શેડ ની હાઈટ વધારે અને ફોગર ને પંખા ને એવી સુવિધા રાખે, પણ તેમ કોઈ હવે કોઈ ખબર ના પડે, અહેસાસ ના થાય કે ગરમી ઉભા ઉનાળામાં આવો ને તોય. બરાબર. તો ઈફર આવે કોઈ ગાય વી બચ્ચા આવે તો મતલબ રેડલી વેચી મારો છો તમે? રેડલી વેચી મારો. એવું? શું ભાવ આપો છો? એમને એમ પણ 5-2 દાડા ની, પછી વધારે લંબો ટાઈમ નહીં. મોની બચ્ચા હોય ને તમે બચ્ચા આપી દેવાનું, પછી તૈયાર કરીને મહિનો 2 મહિના થાય ને એવું નહીં હાલતું. તો દૂધ ના પૈસા લાગે. હા, એટલે કેવો દિવસ નું દૂધ ભાવવું પડે તો થાય ત્યારે. કેટલું હાલની તારીખમાં કેટલું દૂધ થાય? હાલ 600 લીટર. 600 લીટર. એવરેજ તમે મારી કોઈ કે આખા દિવસનો ખર્ચો કેટલો થાય? ખર્ચો 10,000 નો થાય હાલ. તમામ ખર્ચો બધું, ખોળ દોણ ખવડાવવાનું, માણસની લેબર ચાર્જ, જે આપણે નાના મોટું નવું મિનરલ ખવડાવતા હોય કે દવા દારૂ બધું મને બધું થઈને 10,000 નો ખર્ચો. અને આવક કેટલાની થાય? એવું આવક હાલ 22,000 નું દૂધ થાય પર ડે નું. 22,000. હા, મોટી આવક નથી. આવક તો મોટી આવે એનાથી. આ TMR ખવડાવવાથી એટલો ફાયદો થાય એમ તો. મિત્રો આ હવે TMR છે કે એક બનાસ ડેરી આપણે નવું લોન્ચ કર્યું છે. બનાસ ડેરી કર્યું? હા, બનાસ ડેરી કર્યું. એટલે મારે કદાચ આનું નામ એક બનાસ સંપૂર્ણ આહાર આનું નામ છે. અને આ TMR કહેવાય કે લગભગ 16-17 રૂપિયા કેટલા? 16 રૂપિયા કિલો. 16 રૂપિયા કિલો પડે. આ 16 રૂપિયા કિલો પડે. આની અંદર લીલો ઘાસચારો પણ આવે છે, એટલે કે સાઇલેજ આવે ને? હા, સાઇલેજ આવે. 60% સાઇલેજ આવે, 10% આની અંદર આવે છે સૂકો ઘાસચારો, એટલે કે 70% થયું, અને 30% દોણ આવે છે. દોણ ની અંદર હવે એ લોકો ફીડ વ્યવસ્થિત રીતે અંદર કરીને આપે છે. કેવું રિઝલ્ટ કેવું લાગે? કેટલા સમયથી ખવડાવો? પેલું મને 5મા મહિનામાં ચાલુ કરેલું હોય. 5મા મહિના 12મો એન્ડ થવા આવ્યો, એટલે કે લમસમ 5 મહિના તો ખરી. 6 મહિના 6 મહિના થઈ જાય. 6 મહિનાથી ખવડાવો એટલે મૂળ આટલા મોટા ફાર્મ ની અંદર આ આટલું લાંબુ ચાલતું હોય તો કદાચ એનું રિઝલ્ટ હશે 100%. દર્શક મિત્રો 100% રિઝલ્ટ. 100%. દર્શક મિત્રો, બધા લોકો જો ફીડ ની અંદર કદાચ તમને મોંઘું પડતું લાગે તો એકવાર તમે રાતે બનાવો સસ્તું પડે ને. હજુ એવું ઘરે બનાવો તો સસ્તું પડે એમ. આ ફીડ આપણે ખવડાવીએ ને, આ ફીડ તો આપણને પણ સસ્તું પડે. તમે લાઈન આમાં કરવાનું શું હોય છે મિત્રો? કશું જ કરવાનું નહીં હોતું. દાખલા તરીકે તમારી પાસે સાઇલેજ હોય, સાઇલેજ હોય, 1 કટો સાઇલેજ લ્યો, ઉપર તમે થોડુંક જેટલા પ્રમાણમાં બનાવવું હોય કે 100 કિલો આપણે બનાવવું છે તો 100 કિલો ની અંદર આપણે 15 કિલો કે 20 કિલો હુકો, અને તમારી પાસે ભેંસ દોણ હોય કે જે દોણ, ભેંસ દોણ જ નોખી અંદર, લગભગ ભેંસ દોણ હશે, એટલા માટે આવું રિઝલ્ટ સારું હોય. ભેંસ દોણ તમે નોખી દો તો આ તમારું ફીડ બની જાય, ઘરે ફીડ બની જાય. તો આનું રિઝલ્ટ સારું ન બનાવવું હોય તો આ બેસ્ટ વસ્તુ છે કે પશુપાલન ની અંદર. તમને કેવું લાગ્યું? દિલથી બોલો. કમ્પ્લીટ અમારે પણ હોય જ ને. આમ 5મા મહિને ચાલુ હોય. બીજું કશું ખવડાવો? બીજું કોઈ 10 લીટર થી વધારે દૂધ કરે ને એને એ બનાસ ડેરી નું ભેંસ દોણ આપીએ અલગ થી 1.5-2 કિલો. બરાબર. તો 15 લીટર વાળી ગાયો છે એટલે 2-2 કિલો બદન નોખવું પડે એક્સ્ટ્રા. તમે નોખો. 10 કિલો દૂધ કરે એટલે કોઈ બીજું નથી આપતા. લીલો ઘાસચારો કોઈ નથી. 4 મહિના બીજું કઈ વચ્ચે ઉનાળામાં 4 મહિના લીલો હતું જ ને તોય કોઈ ગાયો ને કોઈ ખબર નહીં પડે ને એવું ને એવું દૂધ SNF અને પોત ફેટ આવે એના. અચ્છા, આનો ફેટ કેવાય? પોત ફેટ 90 SNF આવે. મિનરલ બધું અંદર આવી ગયું. બધું 10 કિલો દૂધ હાલે ને એટલે તો કોઈ નોખવાનું ના પાડે, અને જરૂર નથી. અમે કોઈ નોખ્યું નથી. એવું? હા, 15 લીટર વાળી અને અલગ થી મિનરલ આપે, પણ એ પેલો બાયપાસ ફેટ નથી, સુપર ફેટ એ જ નોખે. બાયપાસ સુપર ફેટ આવે. વાહ. તો મિત્રો આ એક ખરેખર નવી જાણવા જેવી વાત છે. મને પહેલા ખબર હતી, પણ એક ભાઈ ત્યાં મેં આનો વિડીયો કવર કર્યો હતો, પરંતુ એમના પાસે મટીરિયલ થઈ ગયું. એમણે કીધું મારે આવવાનું છે. અને આ પ્રકાશ દિવસ ચાલે એટલું આ લાવો, 5 દિવસમાં ગાડી આવી જાય. 5 દિવસમાં આવી જાય. બીજો કોઈ તમે સાઇલેજ કે લીલો કશું જ અમે પણ તમને દેખાતું છે ને કોઈ હોય નથી, એટલા માટે. હવે એમના પાસે પેલા પેડોમીટર લગાડે પશુની અંદર. આપણે જે પશુ હીટમાં આવે, ગરમીમાં આવે, એ બધું એ કેટલી ગાયો તમે લગાવેલા છે? પેલા તો જીઓ ના હતા, એમાં 50 ગાય હતી તો 50 લગાવેલા હતા. બરાબર. એનું રિઝલ્ટ રેડી. પણ ડેરી કોક એમને
સેટ નથી થયું હોય એટલે કાઉ ફીટ ને લગાય એનું રિઝલ્ટ સારું હોય. હવે કોક સબસિડી ને એવું કરીને ડેરી મૂકવાના કાઉ ફીટ વાળાના. બરાબર, ઓકે. કેવું તમને શું શું ખબર પડે? અમને પહેલી તો હિટમાં ગાય આવતી ને એટલે ખબર, અને કોઈ બીમાર થાય તો ખબર પડે. બીમારમાં શું બતાવે? કે બીમારમાં એના ગ્રાફ હે ને, ગ્રાફ એનું એ બતાવી દે કે તમારી ગાય કોઈક બીમાર છે, તમે ચેક કરો એમ. એટલે હવે જુગાલી ના કરતી હોય તો એ ખબર પડી જાય. એ પહેલથી કહી દે, પણ ખબર હજી પડવાની હોય ને પહેલથી કહી દે. ગરમીમાં આવવાની હોય તો મેસેજ આપે, એલર્ટ આપે. પછી ચેક કરવા, પીડી ચેક કરવી હોય 3 મહિના થાય તો એ હોમેથી મેસેજ આપે. ડ્રાય કરવાની હોય તો મેસેજ આપે. તમારી ગાય હવે વિયાવાની એ પણ કહી દે કે આજ તમારી ગાય વિયાશે, 9 મહિના પૂરા થાય એટલે એમાં હોમેથી મેસેજ આપે કે આજની નાઈટ તમે ઉજાગરો કરતો. તમારી ગાય ધ્યાન રાખજો, ગાય તમારી વિયાશે. એવું? હા, એવો મેસેજ આપી દે. સારી વાત છે મિત્રો. ખરેખર આ ઘણી બધા સારા ફાર્મ ની અંદર પેડોમીટર લગાયેલા હોય છે અને એનું રિઝલ્ટ પણ લોકોને મળતું હોય છે. આપણે 2-4 ગાય માટે લગાવતા નથી હોતા. અને એમાં કેવું હોય, એ જેટલી છૂટા વાળા ફરતી હોય ને એમાં સારું કામ કરે. કાઉ પેટ વાળા બોધેલી હોય તો રિઝલ્ટ. એવું? તમારે 3 રેટલી બોધેલી હતી, એમાં મેસેજ ગરમીમાં આવે એટલે કમ્પ્લીટ આવતા. બરાબર. જીઓ ની અંદર અને પેલા જીઓમાં ખુલ્લી હોય ને તો ખુલ્લી મત આપે છે, બાકી કાઉ પેટ ની અંદર. તો મિત્રો આ હતા પ્રકાશભાઈ પાસેથી આપણને ઘણું સારું જાણવા મળ્યું. એમનું જે સ્ટ્રક્ચર છે બહુ મોટું છે, લાંબુ છે, સરસ. પંખા 2 વળગાડેલ છે, એટલે 4 છે, સોરી 4 પંખા. 4 પંખા છે. અને ફોગરની સિસ્ટમ પણ છે કે જે ઉનાળાની અંદર જરૂર પડે ચાલુ કરવા પડે, કારણ કે એચએફ ગાયની અંદર થોડું ટેમ્પરેચર હાઈ થાય એટલે થોડુંક એમને ફોગરની પણ જરૂર પડતી હોય છે. તો એ પ્રકારનું આખું એમનું આ ફાર્મ ચાલે છે વ્યવસ્થિત. હવે આગળ કેટલી ગાયો કરવાની ગણતરી કરી? એમ આગળ ગાયો તો અમે પેલા વધારે હતી, હવે એટલી જ રાખવું, વધારે નહીં કરી. એટલે આપણે 55-60 લાખ નું દૂધ થાય. પેલા આપણે બનાસ ડેરીમાં 4 વખત જિલ્લામાં પહેલો નંબર આવેલો. અચ્છા, ઓકે. 16, 17, 18, 19, 20 અને 21 માં બીજો નંબર હતો. પછી અમે જુદા થયા એટલે નથી. હવે નથી. પેલા કરોડ 12 નીકળ્યા હતા 60 ગાયો એટલે. તો મિત્રો આ હતા પ્રકાશભાઈ કે જેમણે સતત 4 વખત જિલ્લામાં પણ પહેલી વખત નંબર લીધેલ છે. તાલુકામાં તો કાનુબેન, આપણે કાનુબેન તમે નામ સાંભળ્યું છે, કાનુબેન ચૌધરી. કાનુબેન ચૌધરી. તો ખૂબ વ્યવસ્થિત ફાર્મ છે અને એક નહીં કહેતા કે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી રહ્યા છે. સારું. આપણે તો મિત્રો આ હતા પ્રકાશભાઈ, એની બહુ વ્યવસ્થિત રીતે એમણે આપણને સમજાવવાની કોશિશ કરી. તો બસ આવા જ અવનવા વિડીયો જોતા રહેજો. ધન્યવાદ.